હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ માઇન્ડ કુકિંગ માઇન્ડ રેસિપી. હું છું માનસી. આજે આપણે બનાવવાના છીએ લારી પર મળે તેવા ફ્રાઈડ રાઈસ, ગ્રીન ગાર્લિક ફ્રાઈડ રાઈસ. ગ્રીન ગાર્લિક ફ્રાઈડ રાઈસ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈએ. પાલક બ્લાન્ચ કરી અને પેસ્ટ કરેલી, લીલા કાંદા ઝીણા સમારેલા, ફણસી, લીલું લસણ, કેપ્સિકમ, આદુ લસણ મરચાંની પેસ્ટ. તો ચાલો શરૂ કરીએ. આપણે સૌપ્રથમ ભાતને બનાવવાના છે. અહીંયા મેં બાસમતી રાઈસ લીધેલા છે. બાસમતી રાઈસને મેં 2 કલાક પલાળી અને પછી બાફેલા છે. તરત જ બફાઈ જાય છે. આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાથમાં આ રીતે તોડો તો તૂટી જાય, એટલે 80% બફાઈ ગયા સમજવા. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે મેં આ બધા વેજીટેબલને કેવી રીતે જલ્દી ચોપ કટ કેવી રીતે કરેલા છે તે આપણે ક્વિક રિકેપ જોઈ લઈશું. પાલકને પણ મેં કઈ રીતે બાફી છે તે પણ મેં બતાવ્યું છે. તો ચાલો જોઈ લઈએ. હવે આપણે જે ભાત બની ગયેલા છે તેને એક થાળીમાં, મોટી થાળીમાં ઠંડા કરી લેવા, પંખાની નીચે મૂકી દેવા, જેથી કરીને બધું જ પાણી સુકાઈ જાય. પછી આ રીતે પાલકને પીસી લેવી. આ રીતે બધા જ વેજીટેબલને તૈયાર કરી લેવા, જેથી કરીને તમે જ્યારે તડકો લગાવો, રાઈસ બનાવો ત્યારે જલ્દી તમને હરેક વસ્તુ હાથમાં આવી જાય. ગ્રીન ગાર્લિક ફ્રાઈડ રાઈસ બનાવવા માટે આપણે આયર્નનો તવો, કડાઈ જે કંઈ પણ હોય તમારી પાસે, પણ આયર્નનું લેવું ખૂબ જ જરૂરી છે. જેનાથી સ્મોકનો એક ટેસ્ટ આવશે, એક ફ્લેવર આવશે. તો તવાને એકદમ ગરમ કરી લેવો. પછી તેલ નાખવું. તેલને 1 થી 2 પાવડા તેલ નાખી અને આખા કડાઈમાં સ્પ્રેડ કરી લેવું, જેથી કરીને સારી સ્મોક આવે છે. સ્મોક આપવા માટે એક બીજી રીત એ પણ છે, તેલ અને પાણીને મિક્સ કરવા અને એકદમ ગરમ તવાની અંદર તમારે એ નાખવું, જેથી કરીને આ રીતના સ્મોક થશે. હવે આપણે ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરીશું. આપણે અહીં તેલ થોડું કરીને સ્ટેપ બાય સ્ટેપ ઉમેરીશું, જેથી કરીને એકસાથે તેલ નહીં ઉમેરીએ. ત્યારબાદ આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. વ્યવસ્થિત હલાવી લઈશું. કાંદા તથા આદુ લસણ મરચાં સતળાઈ ગયા છે. હવે આપણે ઝીણું ચોપ કરેલું લીલું લસણ ઉમેરીશું. વ્યવસ્થિત રીતે હલાવી લઈશું. હવે ફરીથી આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી કરીને આ કન્ટિન્યુ જે સ્મોક નીકળ્યા કરે છે એ નીકળે અને સ્મોકની સારી ફ્લેવર પણ બેસે. હવે આપણે ફણસી ઉમેરીશું. ફણસીને પારબોલ કરીને ઉમેરીશું. કેપ્સિકમ ઉમેરીશું. હવે ફરીથી આપણે 1 ચમચી તેલ ઉમેરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો કન્ટિન્યુ એક સ્મોક નીકળ્યા જ કરે છે, જેના લીધે ફ્રાઈડ રાઈસ ખૂબ જ સ્મોકી અને ટેસ્ટી બનશે. થોડી ખાંસી આવશે, થોડી છીક પણ આવશે, પણ ફ્રાઈડ રાઈસ ખૂબ જ સારા બનશે. ત્યારબાદ આપણે પાલકની પેસ્ટ ઉમેરીશું. દરેક વસ્તુ ઉમેર્યા પછી કન્ટિન્યુ હલાવતા રહેવું, જેથી કરીને તવા પર આપણી વસ્તુ ચોંટી ન જાય કે આપણી વસ્તુ બળી ન જાય. તેથી કરીને આ રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કન્ટિન્યુ હલાવતા રહેવું. હવે
આપણે ગ્રીન ચીલી સોસ ઉમેરીશું 2 થી 3 ચમચી જેટલો. તમે જેટલું તીખું ખાતા હોય તેટલું ઉમેરવું. ગ્રીન ચીલી સોસ સ્મોકી ફ્લેવરથી 100% લારી પર બને તેવા કે રેસ્ટોરન્ટમાં બને તેવા ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થશે. હવે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ વાપરીશું જેને તમે સ્કીપ ના કરતા. તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે, જે તમને આરામથી કરિયાણાની દુકાન પર મળી જાય છે. તો એ છે મેજિક ક્યુબ મેગીની વેજીટેરિયન છે, અને આ 2 ક્યુબનો આપણે ઉપયોગ કરીશું. આ ક્યુબની અંદર મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેથી કરીને મેં હજુ સુધી મીઠું ઉમેર્યું જ નથી. આપણે ચેક કરી અને પછી જરૂર પડે તો જ મીઠું ઉમેરીશું. તો આ 2 ક્યુબને આપણે આ રીતે ક્રશ કરી અને આપણી પેસ્ટની અંદર ઉમેરી દઈશું. પણ યાદ રાખજો, ધ્યાન રાખજો કે હરેક વસ્તુ ઉમેર્યા બાદ કન્ટિન્યુ હલાવતા રહેવું, જેથી કરીને કોઈ પણ મસાલો કે કોઈ પણ વસ્તુ બળી ના જાય. હવે આપણે જે બનાવેલા અને ઠંડા કરેલા રાઈસ હતા તે ઉમેરીશું. ધીરે ધીરે કરીને ઉમેરવા, જેથી કરીને ગ્રેવી જેવા ન થઈ જાય. હા, મેં એકદમ થોડું એવું સોલ્ટ ઉમેરેલું છે. તમે ચેક કરીને ઉમેરવું, કારણ કે ક્યુબની અંદર મીઠાનો ભાગ વધારે હોય છે. તો તૈયાર છે આપણા ફ્રાઈડ રાઈસ, ગ્રીન ગાર્લિક ફ્રાઈડ રાઈસ. તમે પણ ઘરે આ ગ્રીન ગાર્લિક ફ્રાઈડ રાઈસને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવા બન્યા છે. તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.